સુરેન્દ્રનગર લીંબડીના ધલવાણા ગામે ઝડપાયો છે બોગસ તબીબ, જ્યાં ધોરણ 8 પાસ આરોપી હોસ્પિટલ ચલાવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે। અને આપણે જણાવીએ કે આરોપી પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું છે। ગામમાં પોલીસે દરોડા પાડતા બોગસ તબીબનો ભાંડો ફૂટી ગયો। આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું ખુલ્યું છે। 14,000ના એલોપેથિક દવાના જથ્થા સાથે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો હોવાની વિગતો મળી છે અને 14,000ના એલોપેથિક દવાના જથ્થા સાથે આ આરોપીને પકડી પાડવામાં આવ્યો અને તેની પૂછપરછ કરતા તે વાતનો ખુલાસો પણ હવે થશે કે તે કેટલા સમયથી આ પ્રકારે આ કારસો ચલાવતો હતો। તે માત્ર 8 ધોરણ પાસ છે અને હોસ્પિટલ ચલાવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે। આરોપી પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી પણ નથી અને છતાં પણ તે આ રીતે એલોપેથિક દવાઓનો જથ્થો લઈને નકલી તબીબ બનીને કામ કરતો હતો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા સાજિદ બેલીમ। સાજિદ, આખરે કઈ રીતે આખો મામલો સામે આવ્યો અને કેટલા સમયથી તે આ પ્રકારે નકલી તબીબ બનીને આ દવાઓનો જથ્થો સાથે ચેડા કરતો હતો દર્દીઓ સાથે? જો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગરનો જે લીંબડી તાલુકાનું ધલવાણા ગામ છે, તે ગામે બોગસ ડોક્ટર છે, તે ધોરણ 8 પાસ જ હતો, પશ્ચિમ બંગાળનો છે, તે ઘણા વર્ષોથી આ બોગસ પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો। પરંતુ જો વાત કરવામાં આવે તો બાતમીના આધારે જે એસઓજી ટીમ છે, તે એસઓજી ટીમ પહોંચી હતી ને ત્યાં પહોંચી અને એલોપેથિક દવાઓ સહિતનો જથ્થો ઝડપ્યો હતો અને આ જે બોગસ ડોક્ટર છે તેને હાલ ઝડપ્યો છે અને તેની પૂછપરછ ચાલુ છે। પરંતુ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અનેક આવા બોગસ ડોક્ટરો ઝડપાતા હોય છે, ત્યારે આ એક ડોક્ટર ઝડપાય છે। હવે આની સીધી તપાસ થાય છે અને તેની પર શું પગલાં લેવામાં આવે છે તે પણ જોવું રહ્યું। જી બિલકુલ સાજી, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હાલ તો આ આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે।